સુરત બાદ અમદાવાદની વાત કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટા સમાચાર આવ્યા છે। ભાજપના ઉમેદવારોના નામ અંગે TV9 પર મહત્વના સમાચાર। અમદાવાદ મનપામાં અનેક જૂના જોગીઓનું કપાઈ શકે છે પત્તું। વિવાદિત ચહેરાઓની પણ ટિકિટ કપાય તેવી શક્યતા છે। યુવા ચહેરાને તક આપવા મોટા ભાગના જૂના નામો પર કાતર ફરશે। દેવાંગ દાણી, પ્રતિભા જૈનનું કપાઈ શકે છે નામ। દિલીપ બગરિયા, મહાદેવ દેસાઈ, જશુ ઠાકોરનું પણ કપાઈ શકે છે નામ। આ મોટા સમાચાર છે કારણ કે યુવા ચહેરાઓને આગળ લાવવા માટે, તેમને પ્રાધાન્ય આપવા માટે, તેમને જે રાજકારણ છે તેના મુખ્ય સ્ત્રોતમાં લાવવા માટે આ વખતે કેટલાક જે સિનિયર નેતાઓ છે તેમનું પત્તું કપાઈ શકે છે અને જે નવા યુવા ચહેરાઓ હોય તેમને આ વખતે ચાન્સ મળી શકે તે પ્રકારની હાલ જે શક્યતા હાલ TV9 ગુજરાતી પાસે આ સૌથી મોટા જે માહિતી સામે આવી છે તેમાં એ વાત સામે આવી છે। તો કયા નામ છે તેની પણ વાત કરવામાં આવે તો પ્રતિભા જૈન છે, સાથે જતીન પટેલ, દિનેશ કુશવાહા, ભાસ્કર ભટ્ટ, આ તમામ કે તેમના નામ કપાઈ શકે છે અને કયા કારણસર કપાઈ શકે છે તે પણ આપ જોઈ શકો છો। શીતલ ડાગા છે, મોના રાવલ આ સહિતના નામ, નીરુ ડાભુ, આ સાથે જ જલ્પા પંડ્યા સહિતના નામ કે જે પત્તા કપાઈ શકે છે। અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ